ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે લેસન નંબર 12 પાઠ 12મો જેનું નામ છે સૌજન્યશીલ પ્રભાશંકર. અને આ પાઠ એમ કહેવાય છે કે પ્રભાશંકર પટણીના વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવ્યો છે, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ અને જેના લેખક છે મુકુંદરાય પારાસર્ય. અહીંયા ભાવનગર સ્ટેટ શ્રી કૃષ્ણકુમારસિંહજી વખતની અને એમના પુત્રને ઉછેરીને એક પોતાની નૈતિકતા, પોતાની કર્તવ્યનિષ્ઠા બતાવતા અહીંયા પ્રભાશંકરની વાત કરવામાં આવી છે. પ્રભાશંકરનું જીવન સામાન્ય શિક્ષકથી લઈ અને ભાવનગરના દિવાન સુધીની જે સમયગાળો છે, જે ત્યાં સુધીની પ્રક્રિયા છે, એ આમના ચરિત્ર નિબંધની અંદર બતાવવામાં આવી છે. એ સમયે રજવાડાઓ અને અંગ્રેજો બંનેનો જમાનો હતો. બંનેનો એમ કહેવાય કે ઘણા બધા રજવાડાઓ ગુલામીની અંદર હતા, તો ઘણા બધા રજવાડાઓ છે સ્વતંત્ર હતા. અને એ સમયે આ પ્રભાશંકર મોરબીની અંદર કામ કરતા હતા અને મોરબીના બાવાનો એક નોકર હતા એમ કહી શકાય. જ્યારે એમ કહેવાય છે કે ભાવનગરથી એ પત્ર આવે છે, એમને બોલાવે છે, ત્યારે એમની એટલી બધી કર્તવ્ય નિષ્ઠા છે કે જે વ્યક્તિ મોરબીના બાવાનો હું નોકર છું, મને બરાબર વ્યવસ્થિત રાખે છે, મને યોગ્ય પગાર આપે છે, તો કોઈ પણ કારણ વગર મારે એમની નોકરી ન છોડાય. બરાબર, એમ કે તમને પદ આપશું, પણ કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા, મોભો, પૈસા માટે નોકરી નહોતા કરતા. આવા વ્યક્તિના દર્શન અહીંયા થાય છે. રાજા ભાવસિંહજીના મૃત્યુ પછી એ કૃષ્ણકુમારને ઉછેરવાની જવાબદારી એમના ઉપર આવી. એમને મોટા કર્યા, ગાંધીજી સાથેની વાર્તાલાપ થયો, જે કંઈ ચળવળ, જે કંઈ આંદોલન, એની અંદર એમને ભાગ લીધો અને ભાવનગરની અંદર તેઓ દિવાન પદે રહ્યા. એમને મારી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા, છતાં જે લોકો પકડાણા એ લોકોને એમને માફ કર્યા. આવા સૌજન્યશીલ છે, એટલે આપણું ટાઇટલ છે સૌજન્યશીલ પ્રભાશંકર, કે બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી. તો આવું ચરિત્ર આવા પ્રભાશંકરની વિસ્તારથી વાત કરીશું. મુકુંદરાય પારાસર્ય, જેમનો જન્મ છે 1914 અને એમનું અવસાન છે 1985ના રોજ. સૂક્ષ્મ સાહિત્ય સૂઝ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાસર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહ, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠચાતકનો અને પ્રાણ બપૈયાના પદ સંગ્રહોની ભાવના સંચાઈ. દીપમાલા, મુક્ત સંગ્રહ, કંઠચાતકોનો અને પ્રાણ બપૈયા પદ સંગ્રહોની ભાવના સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મુંજલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદરાયની યશોદાયી વ્યક્તિચિત્રોનો સંગ્રહ આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિચરિત્રો ઉદાત્ત, જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ, પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રસાદિક ગદ્ય અને પારાસર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. કંઠચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્ય કથા 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્ય કથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક પણ પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1971નો નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે, એટલે એમને સારા એવા એવોર્ડ મળેલા છે. ઘણી બધી સ્ટોરીઓ, ઘણા બધા ચરિત્રની બધું નાટકો પણ એમને આપેલા છે. સામાન્ય શિક્ષક પદેથી ભાવનગરના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો નમૂનો આલેખારું સૂચાનું ઢબે લેખકે રજૂ કર્યો છે. તેમાં સ્નેહ, સૌંદર્ય, સૌજન્ય, સહૃદયતા, નિષ્પૃહણતા, દ્રઢ કોમલતા, ત્યાગ, સેવાપરાયણતા, નિર્ભિમાનીપતા, પરહીનપરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનાર
પ્રભાશંકર પ્રજાઓના રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજાઓ અને ગાંધીજીને પણ સાચે સમયે સાચી સલાહ આપનારા વિરલ રાજપુરુષ હતા. એટલે એમ કહેવાય છે કે સામાન્ય શિક્ષક પદેથી લઈ રાજાઓ, મહારાજાઓ, અંગ્રેજોના સમયમાં અને ખરા સમયે ગાંધીજીને પણ સાચી સલાહ આપનારા, સાચું કહેનારા આવા વ્યક્તિઓ એમ કહેવાય છે એ છે વિરલ વિભૂતિ એવા આપણા સૌજન્યશ્રી પ્રભાશંકર. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સ્વયં અને વફાદારીને આચાર ધર્મ શીખનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડ્યા છે. લેખકને સ્પર્શ પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની રહી છે. હવે કોઈ પદ માટે, કોઈ પ્રતિષ્ઠા માટે, કોઈ પૈસા માટે ક્યારેય એમને નોકરી નથી કરી આ પ્રભાશંકર. પણ ભારત દેશનું એમને સારું ઈચ્છું છે. રાજા રજવાડાઓની અંદર એમને જે દિવાન પદેની નોકરી કરી છે તે એમના પરિવારોનું, સૌનું અને આખા ભાવનગર માટે જે કાર્ય કરી રહ્યા છે એ પાઠની અંદર દેખાડ્યું છે કે માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં, પોતાની નોકરી માટે નહીં, પણ સર્વ પ્રજા માટે. અને જે લોકો એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જ વ્યક્તિ દર્શન છે. તો આવો પાઠને વિસ્તારથી જોઈએ. સૌરાષ્ટ્ર એટલે મોરબી પંથક, સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ કુટુંબમાં, બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પહેલાંના જમાનામાં મેટ્રિક એટલે 10 પાસ કહેવાતું. સામાન્ય શિક્ષક પદેથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદે એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિંદના દેશી રાજ્યોના માનવતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશનલ સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પરમ પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી ઈસવીસન 1862થી 1938 સુધીનો પોણા 100 વર્ષ એટલે 75 યર્સ, 75 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક છે. હવે વિચાર કરો, મોરબીની અંદર નાનકડા ગરીબ બ્રાહ્મણ પરિવારની અંદર એમનો જન્મ થયો છે. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો, શિક્ષકની નોકરી મેળવી, ત્યાર પછી મોરબીના રાજ્યની અંદર, એની સ્ટેટની અંદર એમને કામ કર્યું છે. અનેક રાજકારણીઓ સાથે મળ્યા છે. સાચા સમયે ગાંધીજી સાથે પણ એમને કામ કરેલું છે. અને કોઈ પૈસા, પદવી, માન, પ્રતિભા માટે કોઈ જગ્યાએ ક્યારે એમને નોકરી નથી કરી. માત્ર ને માત્ર કોઈ પણ જગ્યાએ કાર્ય કરતા તો દિલથી કરતા, કર્તવ્ય નિષ્ઠાથી કરતા. અને અહીંયા એ જ વાત કરી છે કે એમને પોણા 100 વર્ષ એટલે 75 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો પૈસો લીધા વગર નિસ્વાર્થ સેવા કરી છે. તેમની આશ્ચર્યકારક અને સિદ્ધિઓની નોંધ કરી શકાય, પણ તેમને જીવનની ઓછી મહત્ત્વ નથી તેવી વસ્તુઓ એમનો સ્વભાવ છે. અને સૌજન્ય, નિષ્પૃહતા, કાર્ય સ્ફૂર્તા, નિરાભાવીપણા તથા પરહિતપરાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિઓ કે નિવૃત્તિઓ પરસાધક હતી અને એમની સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. હવે એમનામાં જો આ બધા લક્ષણો છે, પરીક્ષાની અંદર એક વાક્યમાં પૂછાશે કે એમનામાં નુપૃષ્ટતા, નિર્ભાવ્યપણું, પછી પરહિતપરાયણતા, આ બધા જ એમનામાં એમ કહેવાય કે લક્ષણો છે. અને આ લક્ષણોની અંદર હું તમને વાત કરું, એક્ઝામ્પલ આવવાનું, આ લક્ષણોની અંદર હું વાત કરું તો એ વાતની અંદર એવી છે કે એમને અનેક પ્રકારના એવા કાર્યો કર્યા છે કે જેમને અનેક પ્રકારના કાર્યોની અંદર અનેક વસ્તુઓ લાવવાની છે. અને આ પ્રભાશંકર એક સૌજન્યશીલ પ્રભાશંકર તરીકે ઓળખાણા છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતાના
નિરીક્ષક પદેથી ભાવનગર મહારાજાના હજૂર સેક્રેટરી પદે આવ્યા છે. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારે ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું, એટલે મહારાજા તખતસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. ત્યારે પ્રભાશંકરે લખ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી પ્રભાશંકર ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકરને આદરમાન બતાવતા, તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજાઓનો દિવાનપણું પદું આપતા એવી લોકવાયકા ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરના ખૂન કરવા અને ખૂન કરાવવાના પણ પ્રયત્ન થયેલા. એવા એક પ્રત્યેમાં પોતે પકડાયેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો અને વાત દાબી દીધી. તે પછી પ્રયત્ન બંધ થયા, પણ એ બનાવ પછી પ્રભાશંકર એક મુક્ત વડે પ્રભુને પ્રાર્થના કરી. જો આ પ્રભાશંકરની કર્તવ્યનિષ્ઠા જે જગ્યાએ નોકરી કરે છે એની વાત કરી છે કે ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષક પદેથી એમ કહેવાય કે ભાવનગર મહારાજાના હજૂર સેક્રેટરી પદે રહ્યા હતા, અને એ સમયે એમ કહેવાય કે મોરબીની અંદર નોકરી કરતા હતા. અને જ્યારે ભાવનગર સ્ટેટને ભાવનગર રાજાને જ્યારે જરૂર પડી ત્યારે પ્રભાશંકર એમને પત્ર લખ્યો, અને એ પ્રભાશંકરે એને પત્ર લખીને કીધું કે ભાઈ તમે ભાવનગર આવી જાઓ, કારણ કે ત્યાંના જે સ્ટેટ છે રાજા મૃત્યુ પામ્યા હતા, અને હવે એમ કહેવાય કે આવા પ્રભાશંકર જેવા સારા હોશિયાર વ્યક્તિની જરૂર હતી. પણ ત્યારે પ્રભાશંકરે પત્રના ઉત્તરમાં એવું લખ્યું કે ભાઈ હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, તમે પદ અને પ્રતિષ્ઠાની લાલચ આપી મને લઈ જવા માંગો તો હું એ રીતે આવીશ નહીં, કારણ કે મારે કોઈ પણ વ્યક્તિની નોકરી છે નિષ્કારણ છોડી ન શકાય. બરાબર? એટલે એવા જે કર્તવ્યનિષ્ઠા થાય કે જે પદ વગર પ્રતિષ્ઠા વગર, આપણે તો તમે જુઓ રાજકારણની અંદર કોઈ એમએલએ કોંગ્રેસના માણસને કહે કે ભાઈ તું આવતા રહે હું ભાજપમાં તને એમએલએ બનાવી દઈશું, તો તરત માણસ ફરી જાય. કોઈ જગ્યાએ નોકરી કરતા એમ કે અહીંયાથી વધારે તમને પગાર આપશે તો તરત ત્યાં જતા રહે. તો આ લાલચ છે. પૈસા માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, મોભા માટે લોકો પરિવર્તન કરતા હોય છે. પણ અહીંયા આપણા પ્રભાશંકરનું વ્યક્તિ દર્શન એવું છે, એમનું ચરિત્ર એવું છે કે ક્યારેય પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, મોભા માટે કે મેં કર્યું, હું કર્યું, મારા કારણે આમ થયું, આવું ક્યારેય બી એમને નથી રાખ્યું. અને એ જો ચોખ્ખે ચોખ્ખું કહે છે કે એમના જ્યારે ભાવનગરના દિવાન બનાવવાની વાત થઈ ત્યારે ઘણા બધા માણસોને સારું ન લાગ્યું હોય કે ડાયરેક્ટ કોઈ વ્યક્તિ આવીને ડાયરેક્ટ ડીએસપી બની જાય તો ઘણા બધાને દુઃખ થતું હોય કે અમે કેદુના અહીંયા રાજ્યમાં કામ કરી છીએ, અમને તો કોઈ ચાન્સ મળ્યો નહીં, ડાયરેક્ટ વ્યક્તિ નવો આવી ગયો એને ડાયરેક્ટ દિવાન પદ આપી દીધું. તો આમ એમ કહેવાય છે કે પ્રભાશંકરને મારવાના પ્રયત્ન થયા, ખૂન કરવાના પ્રયત્ન થયા, એ લોકો પકડાણા, પણ આ છતાં પ્રભાશંકરે એ વ્યક્તિને માફ કરી દીધા અને આ વાતને દાબી દીધી કે ભાઈ ના ના મને કોઈ મારવાના પ્રયત્ન કરવામાં આવ્યા નથી, એ જવા દો, જે હોય બધી વાત ઢાંકી દો, વાતને દાબી દેવી. અને સરસ મજાની એમને પ્રભુને પ્રાર્થના કરતી પંક્તિ લખી. શું લખી? કે મારી આખી અવની પરની જિંદગીના વિષ મેં રાખી હોય મુજ રીપું પરે દ્રષ્ટિ જે રીતની. પૃથ્વી એટલે અવની, અવની ધરતી, અને રીપુ એટલે દુશ્મન, શત્રુ. મારી આખી અવની પર જિંદગીના વિશે મેં રાખી હોય મુજ રીપુ પર દ્રષ્ટિ જે રીતની મેં તેવી જો મુજ ઉપર તું રાખજે શ્રી મુરારી, તોય મારો અરુણી થઈને પાડ માણીશ ભારી. પાડ એટલે કે હું તારો ઋણ વિનાનો આભાર માનીશ. દુશ્મનોએ જેમ મારી ઉપર મારી દેખરેખ રાખી ને, હું ક્યાં જઉં છું ને ક્યાં નથી જતો, એવી દ્રષ્ટિ પ્રભુ તું મારા ઉપર રાખજે. એ મારું કેવું ધ્યાન રાખતા હતા, હું કેટલા વાગે જાગું છું ને ક્યાં જઉં છું,
કોઈ વ્યક્તિને મારવાનો હોય તો 2-3 દી રેકી કરવી પડે. એ રીતે જે રીતે દુશ્મનો મારી ઉપર રેકી કરતા હતા, મારું ધ્યાન રાખતા હતા, હે મુરારી, હે ઈશ્વર, તું એમ મારી ઉપર ધ્યાન રાખજે. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત અહીંયા સાર્થક થાય છે કે જ્યારે ઉપરવાળાનો હાથ આપણી માથે હોય છે ત્યારે આપણું કોઈ ખરાબ કરી શકતું નથી. શ્રી પ્રભાશંકર હજુ સેક્રેટરી પદા હતા. તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કર્યો અને પછી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકતો જાણી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું. જો આવા વ્યક્તિઓ હતા કે હજી પ્રભાશંકર છે એ સેક્રેટરી પદે હતા અને એ ભાવનગરના રાજા ભાવસિંહજીએ એમના એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપવા કીધું કે ભાઈ હાલ તું રાજીનામું આપ, આ કાર્યમાંથી નહીં ચાલે અને તને 24 કલાકનો ટાઈમ આપું, તારે ભાવનગર સ્ટેટ છોડીને જતું રહેવાનું છે. આ આપણા સૌજન્યશીલ પ્રભાશંકરે જાણ્યું, એનું કારણ જાણ્યું. કારણ કંઈ હતું જ નહીં, સામાન્ય કારણ હતું. અને પ્રભાશંકરે પોતે પણ પોતાનું રાજીનામું રાજાને આપી દીધું. જો કારણ કે કોઈ સાથે અન્યાય થાય છે એ તે જોઈ શકતા નહોતા. કોઈ સાથે અન્યાય થાય છે એ જોઈ શકતા નહોતા. એટલે એમ કે કોઈ વ્યક્તિને તમે ખાલી નિર્દોષ વ્યક્તિ છે અને એ નિર્દોષ વ્યક્તિને કોઈ કારણ વગર તમે તમારા સ્ટેટમાંથી તમે કાઢી મૂકો છો. રાજા માત્ર રાજા નથી, એ પ્રજાનો બાપ છે. તમારે એનું રક્ષણ કરવું, એનું ભરણ પોષણ કરવું એક રાજા તરીકેની તમારી ફરજ છે. જો આવા સામાન્ય વ્યક્તિને તમે નાનકડા કારણથી બહાર કાઢી મૂકશો તો તમારા રાજ્યની અંદર કોઈ કામ કરવા પહેરાય છે નહીં, કોઈ કામ કરવા ઈચ્છે નહીં. મને પણ અવિશ્વાસ તમારી ઉપર થાય છે કે કાલે તમે પણ મને કાઢી મૂકો તો. એટલે રાજાને સમજણ અપાવવા માટે પોતે પ્રભાશંકર રાજીનામું આપશે. જો આ શું? મહારાજાએ પૂછ્યું, રાજીનામું આપ્યું પ્રભાશંકરે. એટલે રાજાએ એને પૂછ્યું કે આ શું? શ્રી પ્રભાશંકરે મતલબનું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે અને નોકર થવાની કોઈ માણસની આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેની સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારોને પણ અમલદાર જેવા રાજાની છે. અને એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબને પેઢી દર પેઢી રાજાઓની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબને એક માણસ રાજાના કુંવર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો આવા મનસ્વી રાજાઓની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજા આ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. રાજાએ પૂછ્યું કે ભાઈ આ શું? તો કે મારું રાજીનામું. પણ કેમ? અરે નાનકડા એમ કહેવાય કે વ્યક્તિથી કોઈ ભૂલ થઈ અને લખ્યું છે કે ભાઈ રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી પણ પ્રજાનો બાપ પણ છે. ભૂલ સુધારવી, ભૂલને માફ કરવી એ રાજાનું કર્તવ્ય છે. તો જ રાજા બની શકો. રાજા કેવો હોવો જોઈએ? પ્રતાપી હોય, નિર્દય ન હોય, નિર્દય ના હોવો જોઈએ, એનામાં હૃદય હોવું જોઈએ. પ્રજા પ્રત્યે કંઈ ભૂલ થઈ હોય તો પ્રજાને સુધારવાનો મોકો આપવો છે. અને તમે આજે એને રાજ્ય દિવાન છોડીને જતું રહેવાનું કહો છો તો તમારે ત્યાં કોણ કામ કરવા પ્રેરાય છે? બધાને ડર લાગે કાં તો રાજાને જરૂર હોય ત્યાં રાખે છે, યુઝ એન્ડ થ્રો, આપણું કામ પતી ગયું એટલે પૂરું. આવું ન થવું જોઈએ. એટલા માટે હું પણ આ તમને રાજીનામું આપી દઉં છું, મારે તમારે ત્યાં કામ નથી કરવું. આમ ભાવસિંહજીએ બલદી એમ કહેવાય ને કે બદલતી એક પાર્ટીને બદલાવવા માટે એમને એમ કહેવાય છે કે તમને સર્વ છૂટ છે. ઓકે ચલો, પ્રભાશંકરને કહે છે કે તમને સર્વ છૂટ. ભાવસિંહજી રાજા ભાવનગર દિવાનને કહે છે કે તમને સર્વ છૂટ છે, તમે જે નિર્ણય લો. એટલે એને માફ કર્યો એમ. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. યાદ રાખજો, લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ થયા અને તેના ગણીને તેની બધી જ શરતો જે તે સ્વરૂપે પ્રામાણિકતાથી પાડવામાં આવશે
એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કર્યું, પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તા અને અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે મનસ્વી વર્તન ચલાવ્યું. તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશના હિંદ વચ્ચેની જકાત લાઈન દોરી નાખી ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો. હવે વાત છે લોર્ડ કર્ઝન હિંદના એક મહાન વાઇસરોય હતા અને એની સાથે કરાર થયા હતા. પહેલાંના જમાનામાં અનેક ફિરંગીઓ, અનેક પ્રજાઓ ભારત દેશ ઉપર રાજ કરી ગઈ વેપાર કરવાના બહાને. દીવ બંદર હતું, એક મોટું બંદર પહેલાં ગણાતું. ભાવનગરની અંદર આજે અલંગ છે, આ કીધું ને ભાંગવા એમના વાહન પ્રક્રિયા આજે પણ અલંગ છે ભાવનગરની અંદર, જ્યાં ઘણી બધી શિપોને ભાંગવામાં આવ્યા છે. તો એક બંદર છે, એક મોટું છે, અને ત્યાં જે કંઈ દેશ વિદેશોમાં બધું માલ સામાન જતા તો જકાત લેવાતી હતી, ભાવનગર સ્ટેટનું હતું. છતાં આ લોર્ડ કર્ઝને પોતાની મહાસત્તા નિભાવવા માટે ભાવનગર સ્ટેટને પૂછ્યા વગર એમને આ કાયદો ઘડ્યો અને એમનો વિકાસ જે થતો હતો, વેપાર થતો હતો, એમને બંધ કર્યો. અને એની માટે જો હવે આ પ્રભાશંકર લડશે કોના વતી? ભાવનગર સ્ટેટ વતી નહીં, આખી ભાવનગરની પ્રજા વતી એ લડશે. વિદેશ જશે, ત્યાંથી જે આમનો કાળો કાયદો છે, પહેલાં ઘણા બધા કાળા કાયદા હતા અને ગાંધીજીએ બિચારે ઘણા બધા આંદોલનો પણ કર્યા છે. કારા ગોરાનો ભેદ હતો, ગાંધીજીને ચાલતી ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ગાંધીજી એડવોકેટ હતા, સારા એવા વકીલ હતા, પરિવાર શ્રીમંત હતો, સાવ કે એવા નહોતા. પણ ગાંધીજીએ પોતાના દેશ માટે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું મારા દેશને સંપૂર્ણ સ્વતંત્રતા નહીં અપાવું, સ્વતંત્ર પૂરો હક નહીં અપાવું, ત્યાં સુધી હું મારા શરીર ઉપર પૂરતું વસ્ત્ર નહીં પહેરું. બાકી સૂટ બૂટની સરકાર હતી. 1915માં તેઓ દક્ષિણ આફ્રિકાથી રિટર્ન આવ્યા હતા અને એ દક્ષિણ આફ્રિકાથી રિટર્ન આવીને પછી એમને આ આંદોલન કાર્ય ચાલુ કર્યું. સારા એવા એડવોકેટ હતા, સારી લડત લડતા હતા, સારા બુદ્ધિજીવી હતા અને એટલા જ માટે એમને મહાત્મા કહેવાય છે કે જેમનો આત્મા મોટો હોય. તો વ્યક્તિ એક નહીં પણ અનેક વ્યક્તિઓ ભારત દેશની આઝાદી માટે ઘણું બધું કાર્ય કર્યું છે. આ પાઠની અંદર વાત કરવામાં આવી છે પ્રભાશંકરની, કે સામાન્ય મોરબીની અંદર ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયો છે. સામાન્ય શિક્ષક પદેથી લઈ અને ભાવનગરના દિવાન પદ સુધીની જે સફર છે, છતાં પણ એમનું જે હૃદય છે એ માનવતાવાદી હૃદય છે. ઈગો નથી, અભિમાન નથી, પૈસા માટે નહીં, પ્રતિષ્ઠા માટે નહીં, મોભા માટે નહીં, ક્યારે આવી નોકરી નથી કરી. કોઈ પણ વ્યક્તિને જ્યારે અન્યાય થતો હોય તો એ રાજાને પણ કહી દેતા હતા. તમે જોઈ શકો છો કે રાજાને પણ કહી દે છે કે મારું પણ રાજીનામું. પેલા વ્યક્તિને કાઢીને તમે મને જો અહીંયા લગાડવા માંગતા હોય ને તો આઈ એમ વેરી સોરી. જો આવા વ્યક્તિઓ પડ્યા હતા. અત્યારે કોકને કાઢીને એના પદ ઉપર બેસી જવાની આપણને બહુ મજા હોય કે આને એમએલએમાંથી હટાવવાનું, મને લગાવી દો, આપણે રાજી છીએ. પણ પહેલાંના લોકો એવા હતા કે એને કાઢીને નહીં, એના પેટ ઉપર પાટું મારીને હું એની પદવી છીનીને એનું પદ લેવા માંગતો નથી. આવા વ્યક્તિઓ કર્તવ્યનિષ્ઠાવાળા હતા. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિ વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરોનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા માટે તેણે પ્રયત્ન કર્યા. તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દૃઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવાના શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ન્યાયની અવહેલના થવા લાગી અને પરિણામે લોકમત બ્રિટિશ વધુ ચળવળમાં પરિણમે. ચળવળ એટલે આંદોલન થયું. ઢંઢેરો પીટાવો એટલે કે જાહેરાત કરી. અને આ બ્રિટિશ સરકાર, મેં કીધું ને, અનેક લોકો આવી ગયા છે. ભારત ગુલામીમાં જ રહ્યું છે, લોકોની ગુલામી જ કરી છે. અને એવા પિક્ચર જોવા હોય તો જૂના ક્રાંતિ છે, આ બધા પિક્ચર જોજો. ધ લેજન્ડ ઓફ ધ ભગતસિંહ,
આવા અનેક પિક્ચરો જે છે એની જે તમે ખાલી એની હાઇલાઇટ જુઓ ને તે તમને ખબર પડી જાય કે માત્ર જે મોટા મોટા વ્યક્તિઓના વિદ્યાર્થી મિત્રો આપણે નામ જોઈએ છીએ નહીં, અનેક વ્યક્તિઓ ખૂનનું બલિદાન આપ્યું છે, લોહીની નદીઓ વહી છે, નાની ઉંમરમાં એમ કહેવાય કે શહીદ થઈ ગયા છે. ભગતસિંહજીથી લઈ ઘણા બધા વ્યક્તિઓએ બલિદાન આપ્યું છે, પણ એવા વ્યક્તિઓના ઘણા બધાના નામ પણ નથી. એટલે એમને આઝાદી નથી મળી. અને આ જે બંગભંગનું જે આંદોલન છે, બ્રિટિશ સરકાર હતી, સારી સરકાર માનવામાં આવતી, પ્રજાની એની ઉપર વિશ્વાસ હતો, પણ આવો જ્યારે કાયદો લાદવામાં આવ્યો, આવો ઢંઢેરો પીટાવવામાં આવ્યો, ત્યારે એ લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ઉઠતો ગયો. અને અંતે આખી જે પ્રજા છે, સમાજ છે, એ બ્રિટિશ સરકારના વિરુદ્ધમાં એમને ચળવળ એટલે આંદોલન ઊભું કર્યું કે આ તો ભાઈ તમારો ઉપર વિશ્વાસ હતો, તમારા વિશ્વાસે ચાલતા હતા, અમારા ભાવનગર સ્ટેટને હાવ અલગ કરી દેવામાં આવ્યું, અમને પૂછવામાં પણ ન આવ્યું, અમારી સરકાર નથી, અમારું સ્ટેટ છે, અમારો રાજા છે, અમારી સાથે કરાર થયેલા છે, અને અમારા બંદરોનો વિકાસ તમે ભાંગતો બંધ કરી દો. આ ક્યાંની વાત છે? હવે શું થશે? ઈસવીસન 1902થી પ્રભાશંકર ભાવનગર રાજ્યના પદે હતા. યાદ રાખજો, ભાવનગર રાજ્યના પદે હતા, દિવાન પદે. બંદરી કરાર ભંગને સામે ભાવનગર રાજ્ય કરજણ સરકારે તેમને તે પછી મેન્ટો સરકારને ઘણી અરજી કરી, મદદ ન મળી. આથી ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી અને તે કામ ઇંગ્લેન્ડથી શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું અને 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતે સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી તેમને રૂબરૂ વાત સમજાવી. અને ન્યાયપ્રેમી હતો લોર્ડ મોરલી. ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસને તપાસી જઈ લોર્ડ કરજણના પગલાંને અન્યાય કહી તે કાયદો અને તે કરાર રદ ઠેરવ્યો. હવે આ વસ્તુ એમ કહેવાય કે આ કરજણનો જે કંઈ કાયદો હતો એ અન્યાયી હતો. એ માટે ઘણી બધી અરજો કરી, પણ અહીંયા એ કામ લાગી નહીં. અને પ્રભાશંકર આ કાયદાને, આ જુલ્મી કાયદાને દૂર કરવા માટે છે કે ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડ જઈને કોને મળ્યા? ન્યાયપ્રેમી લોર્ડ મોરલી. ભલે બ્રિટિશ સરકારનો મોટા પદે હતો લોર્ડ મોરલી, પણ ન્યાયપ્રેમી હતો, સાચો વ્યક્તિ હતો. એમને આખા કેસને તપાસ્યો કે શું પરિણામ હતું, તમારો હક હતો, તમારી સાથે અમારા કરાર હતા, એ કરાર કેમ બંધ કરવામાં આવ્યા, ભાવનગર બંદર છે તમારામાં આવે છે, એ બંદરનો વિકાસ કેમ અટકાવવામાં આવ્યો. બ્રિટિશ સરકારનું એ સમયે શાસન હતું, લોકો એની ઉપર વિશ્વાસ મૂકતા હતા, અને અચાનક આ લોર્ડ કરજણે આ રીતે આમ કર્યું. અને એવો છેક પ્રભાશંકર ઇંગ્લેન્ડ જઈ અને આ કેસને વંચાયો. આ કેસનું એમ કહેવાય કે લોર્ડ મોરલી ન્યાયપ્રેમી હતો, એનું સર્જન કર્યું, જોયું, તપાસ્યું અને એને પત્ર લખ્યો અને આ ઠરાવ એને રદ કર્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવે. તરફેણમાં એટલે એની તરફ, તમારા તરફ કેમ ચુકાદો આવે એમ, સારો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો. પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. જ્યારે ભાવનગર સ્ટેટ તરફથી જે ચુકાદો આવ્યો અને ભાવનગરની પ્રજા, ભાવનગર સ્ટેટ જે આ કેસને જીતા, ત્યારે લોર્ડ મોરલી છે એને ઇંગ્લિશમાં કહે છે કે કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. આ તમે કેસ જીતી ગયા છો, એ બદલ તમારો કોંગ્રેચ્યુલેશન વ્યક્ત કરે છે. ત્યારે અભિનંદનસિંહ પ્રભાશંકર, તમારો કેસ જીતી ગયા છો. અને ઉત્તરમાં પ્રભાશંકર કહ્યું છે કે નો થેન્ક્સ, it is not Prabhashankar who have won the case, it is the session of the justice of the part of the government the has won the case. તમારી ગવર્મેન્ટ છે, તમારી સરકાર છે, તમારી સરકાર ઉપર અમારો વિશ્વાસ હતો, તમે ધારો એ કરી શકતા હતા, કારણ કે સરકાર તમારી હતી, ન્યાય તમારો હતો, અને તમે આ કેસને અમારો એમ કહેવાય કે દરખાસ્તની અંદર મૂકી અને અયોગ્ય પણ ગણી શકતા હતા, પણ અમને તમારી પર વિશ્વાસ હતો, તમે ન્યાયપ્રિય છો
અને આ કેસ તમારો જીતાવવામાં તમારો આભાર છે. ના, આભાર વિજય પ્રભાશંકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાય ભાવનાનો છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ ભાવનગરીને આભારી છે. જો આ કેસ લખતા એમને લખેલું કે ભાઈ મારો તમારો કોઈનો આભાર વ્યક્ત નથી. હું ઇંગ્લેન્ડ ગયો ને એના રાજાને મળ્યો, એના લોર્ડ કર્જનને મળ્યો ને એના આને મોરલીને મળ્યો ને આ બધું સંભળાયું વંચાયું મેં કર્યું એવું નથી. જો મેં કીધું ને એટલે જ સૌજન્યશીલ કહેવાય છે કે ક્યારેય પદ માટે નહીં, પ્રતિષ્ઠા માટે નહીં, મોભા માટે નહીં, માન સન્માન માટે નહીં, પૈસા માટે નહીં. એ વ્યક્તિ જ્યારે એના તરફથી કાયદો આવે છે અને ત્યારે એમ કહે છે કે આ જે ન્યાય મળ્યો છે એ ભાવનગરની પ્રજાને આભારી છે. ભાવનગરની તરફેણમાં ફેંસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામના લોકો આવેલા. હરખ એટલે આનંદ. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલભાઈ દાસ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજાને કહેલું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે. છતાં પટણી ભાવનગરીને જશ દે છે, એની મોટાઈ એ જ પટણીથી થઈ શકે છે. હવે ભાવનગરને જે જીત મળી છે એનો જશ્ન છે, આનંદ છે. ભાવનગરની જે પ્રજા છે, મોટા મોટા લોકો છે, એમ કહેવાય કે માજી દિવાનથી લઈ અને બધા લોકો એને મળવા આવે છે કે ખરેખર પ્રભાશંકરના કારણે આ જીત મેળ્યો આપણી ભાવનગરને. છતાં પ્રભાશંકર છે ને એ ભાવનગરના લોકોને જીતનું કારણ કહે છે. આ એની મોટાઈ છે અને આ મોટાઈના કારણે જ એમ કહેવાય કે એ વ્યક્તિ મહાન છે. એના જેવું થઈ ન શકે એમ. એની મહાનતાને ખરેખર કદર કરવા લાયક છે. કે વિચાર કરો, સામાન્ય ગરીબ પરિવારમાંથી ઉછરેલો માણસ, આપણે મોદી સાહેબની વાત કરીએ તો મિડલ ક્લાસ પરિવારમાંથી ચા વેચતો વેચતો એક વડાપ્રધાન પદેની સફર છે. પણ અત્યારનું રાજકારણ કંઈક ઓર છે. પણ પહેલાંના લોકો તો નિસ્વાર્થ સેવા પરિણતા હતા. આમ જોઈએ તો એની બિચારે નિસ્વાર્થ જ છે. આપણે જેટલા બધા રાજકારણીય વડાપ્રધાન જ્યાં એ બધાએ લગ્ન કર્યા વગરના છે. મનમોહનસિંહજી હતા, અટલ બિહારી વાજપેયી હતા અને અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી છે. એ ત્રણે લગ્ન નથી કર્યા પોતાના પરિવાર માટે. એપીજે અબ્દુલ કલામને પણ યાદ કરી શકાય કે એક રાષ્ટ્રપતિ સારા એવા મુસ્લિમ કાસ્ટના હતા, પણ છતાં પણ વંદનીય છે કે તેમને ક્યારેય પણ કોઈ પ્રકારનું કરપ્શન કે કોઈ પ્રકારનો એક પગાર નથી લીધો. એમ પોતાના દેશ માટે એક મિસાઇલ મેન, એક મિસાઇલના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. તો અત્યારે ઘણા પણ બધા લોકો છે, ઘણા બધાને રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્રભક્તિ હોવી જોઈએ. કંઈક દેશ માટે કામ કરવું જોઈએ. અને હું તો શિક્ષણ આપતા એ જ કહું છું કે કોઈ પણ વ્યક્તિ ગમે વિકાસ પર પહોંચો પણ પહેલાં દેશનો વિચારજો. પોતાના પરિવાર કરતાં પોતાનો પહેલાં દેશ પ્રત્યેની જે વફાદારી છે એ હોવી છે. કારણ કે આપણા દેશમાં રહીએ છીએ, અહીંયા જે એજ્યુકેશન મળી છે, અહીંયા રોજીરોટી મેળવી છે, આપણી ધરતી છે અને એ આપણી ધરતીની અંદર જે કંઈ આપણે મેળવી રહ્યા છીએ તો આપણને એ ગર્વ થવું છે. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું, તેથી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912 જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટલી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તાત્કાલિક શ્રી પ્રભાશંકરે વધામણી આપતા મહારાજા ભાવસિંહજી પોતે અનંત વાળી ગયા. તે સમયે હજી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતાડીને હળવે પગલે પથારીએ જઈને પ્રભાશંકરની સન્મુખે જાગવાની રાહ જોતા રહ્યા અને તે જાગ્યા ત્યારે વધામણી આપી. યાદ રાખજો, રૂઢિપ્રયોગનો આપશે, વધામણી આપી. શુભ સમાચાર આપવા. ત્યાર પછી ગદગદિત થઈ ગયેલા પણ આવશે. હવે મહારાજા ભાવસિંહજી ના ત્યાં કોઈ સંતાન નહોતું.
અને એ સંતાન નહોતું ત્યારે પ્રભાશંકર એમની માટે વ્રતો રાખેલા, માનતા રાખેલી, બાધા રાખેલી એમ. અને 1912ની જુલાઈની 3જી તારીખે એ સૂર્યોદયના સમયે એમ વહેલી સવારે ભાવસિંહજીના ત્યાં કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો. અને સૌથી પહેલું સ્ટેટ જો આપ્યું હોય રજવાડું હોય તો એ ભાવનગર સ્ટેટ છે. આપણે એમને યાદ કરવા પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી રહ્યા છીએ ત્યારે કે જ્યારે સરદાર પટેલ પહેલું માંગવા ગયા હતા ને ત્યારે કૃષ્ણકુમારસિંહજી આપ્યું હતું એમનું રજવાડું. અત્યારે 1 રૂપિયો કોઈને આપી શકાતો નથી. એ વખતે આખું સ્ટેટ, અને જો ધન દોલત તો એ ના આપી શકાય, પોતાની પત્ની તરફથી જે કંઈ આવ્યું હોય એ ના આપી શકાય પિયરમાંથી. રાજા એનું પણ આપી શકે છે. એમની પત્નીને પૂછે છે કે હું તો મારું આપી દઉં છું. ત્યારે એમના પત્ની સામેથી કહે છે કે જ્યારે તમે તમારું આપી દેવું મને પૂછવાનું ન હોય, મારું એ તમારું જ છે ને જો દેશના વિકાસ અર્થે જઈ રહ્યું છે તો બધું મને મંજૂર છે. અને આ ઇન્ડિયાનું પ્રથમ રાજ્ય હતું અને એ છે ભાવનગર સ્ટેટ, અને એ છે કૃષ્ણકુમારસિંહજીએ હસતા મુખે પહેલું રજવાડું એમ કહેવાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં આપ્યું. અને આ વધામણી આપવા જાય છે. રાજાના ત્યાં જન્મ થયો છે દીકરાનો, કૃષ્ણકુમારસિંહજીનો, અને પ્રભાશંકર એમની માનતા રાખી હતી, બાધા રાખી હતી, વ્રત રાખ્યા હતા. એમને મળવા જાય છે ત્યારે પ્રભાશંકર સૂતા હોય છે તો એ મોજડી કાઢીને એમના ઘરમાં જાય છે, એમની વેટ કરે છે. રાજા છે, કિંગ છે, છતાં પણ. અને અંતના સમયે જ્યારે પ્રભાશંકર જાગે છે ત્યારે એમને વધામણી આપે છે, શુભ સમાચાર આપે છે કે તમારા વ્રતો ફેડ્યા છે, તમારી માનતા ફેડી છે, મારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. જાગ્યા ત્યારે વધામણી આપીને પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે સાથે પ્રભાશંકરના વધ ફળ્યા તેનો સંતોષ પણ હતો. તેથી વધામણી આપતા મહારાજા હર્ષથી ગદગદિત થઈ ગયેલા, એટલે ખૂબ જ આનંદિત થઈ ગયા પ્રભાશંકર. બરાબર. અને આવા પ્રભાશંકર હતા કે જે હંમેશા બીજાનું વિચારતા હતા, બીજાનું પ્રત્યેનો જે પ્રેમ હતો, બીજાના પ્રત્યેની લાગણી હતી, દેશ પ્રેમ હતો. અહીંયા આવા સૌજન્યશીલને ખરેખર વંદનીય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખી છે. અડધો પાઠ છે એ નેક્સ્ટ પિરિયડની અંદર પૂરો કરશું.